મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં હું પિંકલ. આજે આપણે એક એવી સક્સેસ સ્ટોરી લઈને આવ્યા છીએ કે જે સક્સેસ સ્ટોરીની અંદર જીવનમાં બધાને જોઈતું હોય છે. તો આપણે જીવનને કોની સાથે સરખાવીશું? આજે આપણે જીવનને પાણીપુરી સાથે સરખાઈએ. પાણીપુરી બધા ખાય છે, પાણીપુરી બધાને ભાવે છે. ઘણી બધી વખત પાણીપુરી ખાતા ખાતા સિસકારા નીકળી જાય છે, તીખી લાગે, ઘણા બધાના આંખમાંથી પાણી પણ નીકળે, તો પણ પાણીપુરી ખાવી તો ગમે. જો તીખી લાગે તો આપણે એને મીઠી ચટણી સાથે સેટ કરીએ. બે કદાચ તીખી ખાઈએ તો એક મીઠી ખાઈએ. કદાચ નાના છોકરા જે હોય છે ને એમને આપણે મસાલાપુરીમાં પણ ખવડાવીશું, પણ પાણીપુરી તો ખવડાવવાની. એવી જ રીતે જીવન બી એવી જ છે કે લાઈફની અંદર બધા જ રૂપરંગ છે. ટ્રોમા પણ છે, ખુશી પણ છે, દુઃખ પણ છે, ડિપ્રેશન પણ છે, હસી પણ છે, જુદાઈ પણ છે, મિલન પણ છે. આ બધું જ જીવનમાં છે. જેમ પાણીપુરીની અંદર છે, કોઈક વાર આંખમાંથી આંસુ પણ લાવી દે તો કોઈક વાર હસાઈ દે, કોઈક વાર એટલું બધું દુઃખ હોય તો એને થોડુંક મિક્સ કરવું પડે. લાઈફ અને પાણીપુરી એ બંને સિમિલર છે. જેમ પાણીપુરી ખાવાની આપણે ના છોડીએ એવી રીતે જીવન જીવવાનું પણ ના છોડીએ, અને આપણા ટેસ્ટ પ્રમાણે સેટ કરવી પડે. જીવનમાં તકલીફ બધાને છે. તકલીફ છે ને એની આગળના શબ્દમાં તક છે. જ્યારે તકલીફ આવે ને ત્યારે વિચારવાનું કે કોઈક તક મળી છે, અને જ્યારે આવી તક આપણે ઝડપી લઈએ છીએ ને ત્યારે જીવન જીવવાની મજા આવી જાય છે. આવી જ મજા માટે આજે મારી સાથે એક બહુ જ સરસ વ્યક્તિને હું તમને મળાવડાવીશ. સરસ એટલા માટે કહું છું કે જીવનમાં બહુ બધા લોકો હોય છે. લાઈફમાં હંમેશા વેલ્યુ બહુ જરૂરી છે, પણ વેલ્યુ એ હાઈ વેલ્યુ વુમન કેવી રીતે હોઈ શકે? હાઈ વેલ્યુ વુમન એટલે કે પોતાની બાઉન્ડ્રીઝ પોતાની જાતે નક્કી કરે. કોણ એની સાથે કેવું વર્તન કરશે અને ક્યાં એણે વન હેન્ડ ડિસ્ટન્સ કરવું, ક્યાં એને બાઉન્ડ્રીની બહાર મૂકી દેવા, ક્યારે કોને બાઉન્ડ્રીની અંદર આવવા દેવા, ક્યારે ક્યાં હસી લેવું અને ક્યારે ક્યાં આંખ નીચી કરી અને જતું કરવું, એ હાઈ વેલ્યુ વુમનને બહુ સારી રીતે આવડતું હોય છે. હાઈ વેલ્યુ વુમન જે હોય છે ને એની અંદર એક સિમ્પથી એમ્પથી પણ બહુ સારી હોય છે. એ બીજાના માટે ઘણી બધી સ્વકરુણા પોતાના માટે હોય, બીજાના માટે કરુણા બતાવે, પણ એનો પોતાનો દુરુપયોગ ના કરવા દે. એને હાઈ વેલ્યુ વુમન કહેવાય. હાઈ વેલ્યુ વુમનની બીજી ક્વોલિટી એ હોય છે કે પોતાની લાઈફની બધી જ રિસ્પોન્સિબિલિટી એ પોતે લે છે. જ્યારે આવી હાઈ વેલ્યુ આપણે આપણા પોતાની અંદર એડ કરીએ છીએ ને ત્યારે જીવનમાં ગમે ત્યારે આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. તો આજે આપણે દીપાલી વોરા, જેણે આવી એક હાઈ વેલ્યુ પોતાની અંદર એડ કરી અને એક એવી એજે પોતાની અંદર ટ્રાન્સફોર્મ કર્યું કે જે એજે આપણે એવું વિચારીએ કે હવે શું કરીશું. કારણ કે જીવનના અમુક એવા હોય છે કે આપણે આપણા બાળકોની અંદર હોઈએ, ઘરની બધી જવાબદારીઓ પણ નિભાવતા હોય, ત્યારે એવું લાગે કે કંઈક ખાલી છે, કંઈક એવું છે કે જે મારામાં ખૂટે છે, કે જે હું કુદરતના ત્યાંથી આવી છું પણ મેં એ મારા પોતાના અસ્તિત્વને બહાર નથી લાવ્યું. અને તને આ ફીલ થયું કે મારે મારા પોતાના અસ્તિત્વને બહાર લાવવું છે. એ કઈ સાલ? 2018. 2018. એવું તો શું એવું થયું કે તે તારા પોતાનું આખું ટ્રાન્સફોર્મ કર્યું? જે દર્શકોને જો તું જણાવે કે કેવી રીતે તારી લાઈફના ટર્નિંગ પોઈન્ટો આવ્યા, ક્યાં એવા પોઈન્ટ આવ્યા કે મારે મારા પોતાની અંદર વર્ક કરવું જોઈએ અને એક એવી વેલ્યુ એડ કરવી જોઈએ કે જે લોકો તને ઓળખે. 2018માં હું તને મળી એ પહેલાં તો 22 વર્ષ સુધી હું કમ્પ્લીટ હાઉસવાઈફ હતી. કમ્પ્લીટલી મેં ઘરે ધ્યાન આપ્યું, બાળકોને મોટા કર્યા, બંને બાળકો મોટા થયા. અને બિફોર મેરેજ તો દરેક છોકરીઓના પોતાના એક સપના હોય છે, પોતાની એક અલગ દુનિયા બનાવી દીધી હોય છે જેમાં એને રમવું હોય છે, રહેવું હોય છે. પણ સમહાઉ દરેક ફિમેલ્સને એવું થતું હોય છે કે આફ્ટર મેરેજ અમુક જે જવાબદારીઓ આવી જાય છે તો એમાંય બંધાઈ જાય છે. મારી લાઈફ જર્નીમાં એવું થયું કે બંને બાળકો મોટા થયા પછી જ્યાં મેં મારી પાંખો સમેટી લીધી હતી તો મને થયું પાછી ફેલાવું અને ઉડવા લાગવું. તો મને યાદ છે 2018માં હું તારા ત્યાં ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ સેમિનાર અટેન્ડ કરવા આવી હતી, અને આપણે 8 જણનું ગ્રુપ હતું, મને યાદ છે એક્ઝેક્ટલી. અને એ દિવસોમાં મારી લાઈફમાં એક ચેલેન્જ પણ ચાલી રહ્યો હતો. તો 3 કલાકના વર્કશોપમાં હું જે શીખી, રસ્તામાં જતાં જ મેં એ વસ્તુ મારી લાઈફમાં અપ્લાય કર્યું કે જ્યાં એ જે ચેલેન્જ ચાલી રહ્યો હતો જે એરિયામાં મેં અપ્લાય કર્યું.
ઓન ધ સ્પોટ મને રિઝલ્ટ મળી ગયું. મને યાદ છે કે તારો વોઇસ મેસેજ આવ્યો હતો કે પિંકલ આ ટ્રાન્ઝેક્શન એનાલિસિસમાંથી જે હું શીખી અને એમાં મારી આ લાઈફમાં આ એક ચેન્જીસ આવ્યો. 1 મિનિટ વચ્ચે રૂકો. આ ટ્રાન્ઝેક્શન એનાલિસિસ એટલે કે ટીએ કહેવાય. ડૉક્ટર એરિન બર્કનું એક રિસર્ચ છે હ્યુમન સાયકોલોજી ઉપર અને એને ટ્રાન્ઝેક્શન એનાલિસિસ કહેવાય છે. આપણે કોઈક વખત એક ટ્રાન્ઝેક્શન એનાલિસિસ ઉપર ફરી સમજીશું, પણ આજે આપણે દીપાલીને સાંભળવાની છે. તો જ્યારે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ અટેન્ડ કર્યા પછી જ્યારે મેં મારી લાઈફમાં એ વસ્તુને અપ્લાય કરી, મને રિઝલ્ટ મળ્યું, તો મને બસ રાત્રે સૂતા વખતે થોટ આવ્યો કે આજે આ વસ્તુ શીખીને જો હું મારી લાઈફમાં આ ચેન્જ લાવી શકી છું, રિઝલ્ટ લાવી શકી છું, તો ઘણા બધા લોકો આનાથી અવેર નથી, તો હું કેમ લોકોની લાઈફમાં અવેરનેસ ના લાવું. અને પછી હું કશુંક શોધી તો રહી હતી કે હું ખાલી સામાન્ય એવરેજ લાઈફ જીવવા તો સર્જાઈ નથી. અને પછી મને થયું સાયકોલોજી બેસ્ટ છે, કારણ કે લોકોમાં થોટ્સમાં, લોકોની લાઈફમાં, લોકોની પર્સનાલિટીમાં ટ્રાન્સફોર્મેશન આવે ને તો બહુ જ મોટી વસ્તુ છે. પછી હું તારી પાસે અગેન આવી ઓફિસમાં અને મેં કીધું કે પિંકલ સાયકોલોજી ફિલ્ડમાં જવું છે, તું આટલી બધી મોડાલિટીઝ જાણે છે, મારા માટે શું તને લાગે છે? અને ત્યારે તે મને ગ્રાફોલોજી માટે કીધું હતું અને ગ્રાફોલોજી હું તારી જ પાસે શીખી હતી ફર્સ્ટ ટાઈમ. અને ત્યારે હું સમજી હતી બી ખરા કે ગ્રાફોલોજી એકચ્યુઅલી શું છે. તો સાંભળતા સાંભળતા મને લાગ્યું કે આ પણ ગજબનું સાયન્સ છે કે ગ્રાફોલોજી એટલે કે હેન્ડરાઇટિંગ એનાલિસિસ, કે હેન્ડરાઇટિંગ એનાલિસિસ કરીને પણ તમે લોકોની પર્સનાલિટી, તમે લોકોના થોટ્સ, લોકોના ઇમોશન્સ, લોકોની સ્ટ્રેન્થ, એમની વીકનેસ, ઘણું બધું ઓળખી શકો છો, સમજી શકો છો અને એમાં ચેન્જીસ લાવી શકો છો. સો ફાઇનલી ગ્રાફોલોજી શીખી ગઈ અને બસ એના ઉપર કામ કરતી જ ગઈ અને બહુ જ એન્જોય કરી રહી છું. ગ્રાફોલોજી બહુ જ ઓછા લોકોને ખબર છે કે ગ્રાફોલોજી એ શું છે. એકચ્યુઅલ ગ્રાફોલોજી એ છે ને, એ આપણા પોતાના જ અક્ષરો કે જે આપણે લખીએ છીએ, જે આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર છે, જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં છે, એ આપણા અક્ષરોમાં રિફ્લેક્ટ થાય છે, જેના ઉપરથી આપણી મેન્ટાલિટી નક્કી થાય છે, મેન્ટાલિટી ઉપરથી આપણી પર્સનાલિટી નક્કી થાય છે અને એ પર્સનાલિટીનું એક પ્રિડિક્શન છે. જેમ અક્ષરો ઉપરથી આપણે આપણું નસીબ પણ જાણી શકીએ, આપણું પ્રેઝન્ટ પણ જાણી શકીએ, આપણું પાસ્ટ પણ જાણી શકીએ અને આપણું ફ્યુચર પણ જાણી શકીએ. બરાબર? ઘણા બધાને તું ગ્રાફોલોજી એનાલિસિસ કરતી હોઈશ તો એવું થતું હશે કે આમ ફ્યુ સેકન્ડ્સમાં કઈ રીતે ખબર પડી ગઈ કે મારી આ પર્સનાલિટી છે અથવા તો મારી અંદર આ છે. આ ગ્રાફોલોજીની એક ખૂબી છે. યસ. અને બહુ ઓછા લોકો આ ગ્રાફોલોજી વિશે જાણે છે કે આપણે આપણા પોતાના અક્ષરો ઉપરથી બહુ બધું જાણી શકીએ. તો આ ગ્રાફોલોજી ઉપર જે તું વર્ક કરે છે, તો માત્ર ખાલી ગ્રાફોલોજી પૂરતું છે કે પછીથી એમાં સિગ્નેચર બી તે સ્ટાર્ટ કર્યું છે? ઘણું બધું મેં કર્યું છે. ઇવન તમને કયા કલરની પેનથી તમને લખવું ગમે છે કે સૌથી વધારે તમે કયો કલર ચૂઝ કરો છો, એના ઉપરથી પણ મને બેઝિક નેચર, બેઝિક પર્સનાલિટી ખબર પડી જાય છે. પછી આવે છે નંબર્સ 1 to 10. તમે જોજો કે 1 2 3 4 5 6 7 9 10 નંબર્સ છે, તો બધાના નંબર્સ લખવાની પેટર્ન અને સ્ટાઇલ ડિફરન્ટ છે, તો એ પેટર્ન ઉપરથી બી મને ખબર પડી જાય છે. તો આજે આપણે એક એક્સરસાઇઝ કરીએ કે કયા કલરની પેન જોઈએ અને કયા કલરના, કારણ કે ગ્રીન કલરની પેન હોય, બ્લુ કલરની પેન હોય, બ્લેક હોય અને રેડ હોય. મોસ્ટલી આ 4 કલર તો વધારે વાપરતા હોય છે. તો આનું શું? અને તું આ બધાને કહે ત્યાં સુધી હું 1 to 10 તને લખીને આપું. અને હું સૌથી વધારે ગ્રીન પેન યુઝ કરું છું. તો પિંકલ બટ સૌથી વધારે ગ્રીન પેન યુઝ કરે છે. તો શી ઇઝ અ નેચર લવર અને એમને નેચરની સાથે કનેક્શન વધારે કરવું ગમે છે. ઇનફેક્ટ એ ટ્રાવેલ કરતા હોય ઇધર પ્લેન ઓર કાર ઓર ટ્રેનમાં તો બહુ ઓછી જતી હોઈશ તો પણ એમનું ચોઇસ પહેલાં એવું હોય છે કે એમને વિન્ડો સીટ મળે ને તો એમને મજા આવી જાય. લાઈક ટ્રાવેલ ટાઈમ લોકો એકબીજાની સાથે ચીટચેટ કરતા હોય કે વાતો કરતા હોય, પત્તા રમતા હોય, અંતાક્ષરી રમતા હોય, બટ જે લોકો ગ્રીન કલર ચૂઝ કરે છે એ લોકો વિન્ડો સીટમાં મ્યુઝિક સાથે બહાર જ ઝાંકતા હોય છે. ઇઝ ઇટ ટ્રુ? પરફેક્ટ. અમે 1 to 9. ઓકે, પિંકલ ભટ્ટના આ 1 to 10 નંબર્સ મારી પાસે આવ્યા છે અને આજે તમને હું લાઈવ ડેમો આપી રહી છું. પિંકલ, વાવ, મહત્વાકાંક્ષા એની બહુ જ મોટી અને હાઈ છે.
શી ઇઝ પ્રેક્ટિકલ એન્ડ રિલાયબલ લેડી. એટલે જ્યારે પણ એના ઇમોશન્સ ડાઉન થતા હશે કે સેન્ટિમેન્ટ્સ ડાઉન થતા હશે, બટ એ રડીને બેસવાવાળી વ્યક્તિ નથી, એ સોલ્યુશન્સના રસ્તા શોધતી રહે છે કે હું આમાંથી કઈ રીતે ઓવરકમ કરું. પરફેક્ટ. સી, કોઈ પણ હીલર હોય, કોઈ પણ કોચ હોય, તો ઇટ ડઝન્ટ મીન કે એમની લાઈફ પણ સ્મૂધ હોય. લાઈફ એટલે ઇવેન્ટ્સ આવતા જ રહેવાના, સિચ્યુએશન બદલાતી રહેવાની. બટ એ સિચ્યુએશન જ્યારે તમારી ફેવરમાં નથી હોતી, તો એવા ટાઈમે તમે તમારું માઇન્ડસેટ, તમારા સેલ્ફ બિલીવ્સ, તમારી ઇનર સ્ટ્રેન્થ ઉપર તમે જ્યારે કામ કરો છો, એને તમે સ્ટ્રોંગ બનાવો છો, એટલે ડેફિનેટલી રિઝલ્ટ તમારી ફેવરમાં હોય છે. પિંકલ, ન્યુમેરિકલ એક્સલન્સી બહુ સુપર છે. કેલ્ક્યુલેશનવાળું કામકાજ તારું જોરદાર છે. ઓનેસ્ટી બહુ સરસ છે. ઇન્ટેન્શનલી હર્ટ ચીટ નહીં જ કરે. બહુ જ ક્લિયર માઇન્ડ છે કે મારે આ જ વસ્તુ કરવી છે અને કમ્પ્લીટલી ફોકસ છે. મારું બહુ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર હોય છે. મારો શબ્દ બી હોય છે ક્રિસ્ટલ ક્લિયર એમ. એનીવે, સાચું છે ને? પરફેક્ટ. પિંકલની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ્સ કરતું હશે અથવા અનનોઈંગલી કદાચ કંઈક નાનું મોટું થઈ જતું હશે, તો ફર્સ્ટ ટુ લાસ્ટ એનો અપ્રોચ એવો જ હોય છે કે એને આઈડિયલી અને સોફ્ટલી ખતમ કરવાની ટ્રાય કરે. બટ એ એક લેવલ સુધી જ રહેશે. એક લેવલ પછી જ્યારે એને લાગશે કે સામેવાળી વ્યક્તિની વાત સાંભળી નથી રહ્યો કે સમજી નથી રહ્યો, તો એક ક્વિક ડિસિઝન લઈ લેશે. બાઉન્ડ્રી બહાર. મેં હમણાં જ કહ્યું, લાઈફમાં બાઉન્ડ્રી બહુ જરૂરી છે. અને ઓલવેઝ હાઈ વેલ્યુ વુમન જે હશે ને, એ પોતાની બાઉન્ડ્રી બહુ જ સારી રીતે ક્લિયર કરશે. કરવી જ જોઈએ. અને આ પિંકલ, હેન્ડરાઇટિંગમાં કેવું છે કે એકચ્યુઅલી ગ્રાફોલોજી એનાલિસિસ, એક મિનિટ તારું આ લાસ્ટ કમ્પ્લીટ કરી દઉં. પિંકલ બહુ જ બ્લેસ છે, બહુ જ એટલે બહુ જ યુનિવર્સના બ્લેસિંગ્સ છે. ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ ઓફકોર્સ તું કરતી હોઈશ, તો બી હું તને મારી સાઈડથી આજે બહુ મારું આ કોમન છે. મારા બહુ જ નિયર એન્ડ ડિયર લોકોને ખબર છે કે મારું આ સેન્ટેન્સ છે કે હું ગિફ્ટેડ ચાઇલ્ડ છું. યસ, અમારા નિયર એન્ડ ડિયર લોકોને ખબર છે કે હું ગિફ્ટેડ ચાઇલ્ડ છું. અને કુદરતની બહુ એટલે બહુ વધારે કૃપા છે મારા ઉપર. સી, ગ્રાફોમાં કેવું છે કે હવે આજના જ ઓલામાં જોઈએ ને, તો મેજર ઇસ્યુ લોકોને રિલેશનશિપમાં બી આવી રહ્યા છે, બરાબર છે? તો કદી કોઈએ વિચાર્યું છે કે તમારા રિલેશનશિપની જે પેટર્ન છે ને, એ પણ હેન્ડરાઇટિંગની અંદર છુપાયેલી છે? એક ક્લાયન્ટ મારી પાસે આવી હતી અને એણે મને કીધું કે દીપાલી, બહુ જ ડિસ્ટર્બ છું, બહુ જ બધાને આપતી રહું છું, સતત આપું છું, સ્ટીલ રાઇબટમાં 0, અને હું જ તૂટી જાઉં છું. મારા રિલેશન બધા બ્રેક થતા જાય છે, મને સમજાતું નથી. મેં એના અક્ષરો જોયા. વાયનો લૂપ લૂઝ હતો, ઓપન હતો, સોરી. એનો મતલબ એવો થાય કે ઇમોશનલી એ આપતી તો હતી, દિલથી આપતી હતી, પણ બાઉન્ડ્રીઝ એની લૂઝ હતી. એના જીનો લૂપ જે હતો ને, એ નેરો હતો. ઇટ મીન્સ એ ઇમોશનલી એને એવું હતું કે હું આપી રહી છું, છતાં એ પોતાના ઇમોશન સમહાવ દબાવી રહી હતી. એટલે આમ જોવા જઈએ ને, તો એને કોઈ ક્લેરિટી જ નહોતી કે ક્યાં મારે કેટલું આપવું, કેટલી બાઉન્ડ્રી રાખવી. એટલે આના માટે હું કાયમ એવું કહું કે આપણે બધા અત્યારે કાર્ડ વાપરીએ છીએ, ક્રેડિટ કાર્ડ. કે બધા મોસ્ટલી અત્યારે તો એવું છે કે કાર્ડ વગર કે એના જીપે વગર કે એમાં એક પાસવર્ડ છે. પણ આપણે શું કરીએ છીએ ખબર છે કે જ્યાં એટલે આપણે કોઈ મોટું ટ્રાન્ઝેક્શન કરવાનું હોય, તે ઓટીપી આવે છે અને આપણે નંબર નાખીએ ને ત્યારે આપણું એ ટ્રાન્ઝેક્શન થાય. પણ આપણે રિલેશનશિપમાં શું કરીએ છીએ, જ્યાં ઓટીપી આપવાનો છે ને, ત્યાં એને આપણે કાર્ડનો પાસવર્ડ આપી દઈએ છીએ. અને જ્યાં પાસવર્ડ આપવાનો છે ને, એને ઓટીપી આપીએ છીએ. એટલે જ્યાં ટ્રાન્ઝેક્શનનો બેંક ખાલી થઈ જાય અને પછી કે મારા પૈસા મારી જોડે સ્કેમ થયો. આ રિલેશનશિપમાં બહુ સમજવાની જરૂર છે કે કોને ઓટીપી આપવો ને કોને પાસવર્ડ આપવો. મેં એને એ જ કીધું. મેં કીધું તારા અક્ષરો તું જો, સૌથી પહેલા તો તું એક બેલેન્સ બનાવ, એક બાઉન્ડ્રીઝ બનાવ, તારા ઇમોશન્સને એક સ્પેસ આપ. અને એક વીક પછી પિંકલ એનો મને મેસેજ આવ્યો કે દીપાલી, ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ નોટ ચેસિંગ, આઈ એમ ચૂઝિંગ માય સેલ્ફ. એટલે આનો મતલબ એ થયો કે એના રિલેશનશિપની જે પેટર્ન હતી ને, એ હીલ થવા લાગી. એટલે જે હતી એ રૂટીન હતી, એ બ્રેક થઈ અને એક નવી પેટર્ન બનવા લાગી. એટલે આ એક હીલિંગનું બી કામ કરી રહ્યું છે. પોતાને બી સમજવા માટે એક સપોર્ટ મળે છે. મારા માટે ખુશીની વાત એ છે કે જ્યારે હું એને મળી ત્યારે એક વર્કિંગ નહોતી. અત્યારે ગ્રાફોલોજી શીખીને એ મને જે આપી રહી છે, તો જ્યારે એક ગુરુ માટે સૌથી પ્રાઉડની મુમેન્ટ એ હોય છે કે એનું સ્ટુડન્ટ એનાથી પણ બેટર કરે. અને એ જે દીપાલી કરી રહી છે એ એક બહુ પ્રાઉડ મુમેન્ટ હોય. એ એક ફિલિંગ્સ હોય છે કે જ્યારે એક બેસ્ટ આપણે પેનમાં ગ્રીન કલરની વાત થઈ, પણ બ્લેક, બ્લુ અને રેડ કલર જે વાપરે છે, તો એની થિંકિંગ પેટર્ન ઉપર બી આપણે વાત કરીએ. યા શ્યોર. રેડ કલર જે લોકો પ્રિફર કરતા હોય છે,
એ લોકોને પબ્લિકની વચ્ચે ઊભા રહેવું, બોલવું, પ્રેઝન્ટ થવું, પોતાની ઇમેજ, પોતાની પર્સનાલિટી અલગથી ઇમ્પેક્ટ બહાર આવે એવું વધારે પ્રિફર કરતા હોય છે. બ્લુ કલર જે લોકો ચૂઝ કરતા હોય છે એ લોકોની અંદર ઇમોશનલ વોર્મથ બહુ જ વધારે હોય છે, અતિશય લાગણીશીલતા. આવા લોકોને મેક્સિમમ સમજ જ નથી પડતી હોતી કે અમારે અમારી બાઉન્ડ્રીઝ ક્યાં મૂકવાની છે, કે અથવા તો ઇમોશનલી અટેચ કેટલું થવાનું છે, ડિટેચ કેટલું રહેવાનું. યસ, એ નથી સમજ હોતી. અને આવા લોકો મોર ઇઝી ગોઈંગ પર્સન હોય છે, લાઈક લોકોની માટે ઇઝીલી અવેલેબલ થઈ જાય છે અને પછી એ રિગ્રેટ કરે છે. અને એ સૌથી મોટો ભાર હોય છે રિગ્રેટનો. હા, એટલે બ્લુ વાળા માટે તો હું સ્પેશિયલી કહીશ કે તમારી બાઉન્ડ્રીઝ સેટ કરો, એને સમજો. જ્યાં સુધી તમે તમારી સેલ્ફ વર્થ ઉપર કામ નહીં કરો, એને સ્ટ્રોંગ નહીં બનાવો, તો બહારના કનેક્શન કઈ રીતે સ્ટ્રોંગ બનશે? એકદમ આમ કહેવાય ને કે બારી કઈ વારી વાત કરીએ. હા, યસ. હવે આપણે બ્લેક કલર ઉપર આવીએ છીએ. તો જે લોકો બ્લેક કલર ચૂઝ કરે છે, એકચ્યુઅલી એ લોકો હિડન પર્સનાલિટીઝ હોય છે. હિડન ઇન ધ સેન્સ કે એ લોકો કદાચ અંદરથી હેપી એટલા હોતા નથી, પણ બહાર એવો દેખાવ કરતા હોય છે. સમહાઉ આવી પર્સનાલિટીઝ એવી હોય છે કે અમને નથી બતાવવું, અમને નથી કહેવું, આ ટાઈપની પર્સનાલિટીઝ હોય છે. કોણ કયો કલર વાપરે છે એ પોતે જુઓ અને પોતાની અંદરની કઈ પર્સનાલિટીને ચેન્જ કરવી છે એના માટે ટ્રાય કરો. આજે ગ્રાફોલોજીની વાત ચાલી રહી છે તો આપણે એક બીજી પણ વાત કરીએ કે દરેકના માટે આઈ એટલે કે સેલ્ફ થયું. આઈ એટલે હું પોતે. તો કેપિટલ આઈ લખે છે કે સ્મોલમાં આઈ લખે છે એ પણ બહુ અગત્યનું હોય છે. જ્યારે વ્યક્તિ કેપિટલ આઈ લખે છે એનો મતલબ એ થયો કે એ એના પોતાના ઈગો ઉપર બહુ જ વધારે છે. પણ જ્યારે સ્મોલ આઈ લખે છે ને તો આઈની ઉપરનું ટપકું પણ બહુ મહત્વનું હોય છે. કારણ કે આઈ આપણે પોતે છીએ અને આઈનું ટપકું બહુ જ મહત્વનું હોય છે. અને એ ટપકું પણ બહુ બધી અલગ અલગ રીતે થતું હોય છે. ઘણી વખત ટપકું ઉપર બિંદીની રીતે થતું હોય છે. જો બિંદીની રીતે થાય છે તો વ્યક્તિ ઇમોશનલી બ્રેક છે. અને આવા લોકો ઈચ્છતા હોય છે કે જ્યારે અમે ડાઉન છે તો અમને કોઈ સાંભળે, અમને કોઈ સમજે. પછી આઈનું ટપકું લેફ્ટ સાઈડ ઉપર પણ જતું હોય છે. આઈનું ટપકું રાઈટ સાઈડ ઉપર બી જતું હોય છે. આઈનું ટપકું ઉપર બી જાય છે. એફર્ટ્સ વધારે લગાવવા પડે અને ક્રોસમાં બી રહે છે. હવામાં વાતો. તમારો આઈ ક્યાં જાય છે ચેક કરો. અને આ સાંભળ્યા પછી નહીં, એકચ્યુઅલ આપણે કહેવાની જરૂર હતી કે સૌથી પહેલા તમે તમારો આઈ લખો અને પછી આપણે આ બતાવવાની જરૂર હતી કે તમે ચેક કરો. પણ તમે તમારા જે બી પહેલા લખેલા છે અથવા તો 5-7 વખત આઈ લખો અને એમાં તમે જુઓ કે તમારો આઈ કેવો છે. કારણ કે આઈ એટલે આપણે આપણું પોતાનું સેલ્ફ વર્ઝન થયું. તો એ આઈને આપણે વર્ક કરવું પડે. પણ બહુ જ સારું લાગી રહ્યું છે કે આજે એક ગ્રાફોલોજી ઉપર કે એક નવું કે લોકોને પોતાના જ અક્ષરો ઉપરથી આપણે આપણું કેટલું બધું સમજી શકે છે. હું બી મારા કાઉન્સેલિંગના સેશનની અંદર બાળકને લઈને આવતું હોય ને પેરેન્ટ્સ, તો ચાઇલ્ડ સાયકોલોજી ઉપર જ્યારે વર્ક કરું ને ત્યારે મોસ્ટલી મારું એવું જ કહેવાનું હોય કે તમે એની નોટબુક લઈને આવજો. અને બાળક જે નોટબુકમાં લખે છે ને એના ઉપરથી બાળકની અંદર શું ચાલી રહ્યું છે ને એ ખબર પડે છે. ઘણી બધી વખત બાળકમાં બી એવું હોય છે કે એટલું બધું એવું બાળક અંદર ડિપ્રેસ થતું હોય છે, ફિલિંગ્સ કોઈને એક્સપ્રેસ નથી કરી શક્યું, જે એના અક્ષરો ઉપરથી ખબર પડે છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે તો ગ્રાફોલોજી બેસ્ટ છે. કારણ કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ બી ઘણું બધું હેલ્પફુલ થઈ શકે છે ગ્રાફોલોજી. કઈ રીતે? તો તમારું બાળક કદાચ તમારાથી ઇમોશનલી ડિટેચ થઈ રહ્યું છે તો એ પકડાઈ જાય છે. આજે તમે બાળકને કંઈક સમજાવવા જાઓ છો કે કશું કહેવા જાઓ છો તો એ સાંભળવા કે સમજવાને બદલે વધારે ફ્રસ્ટ્રેટ કેમ થાય છે? તો એનું રીઝન શું છે? તો એ ગ્રાફોથી પકડાય છે. ગ્રાફોમાં આવે છે. એક મારી પાસે ટીનેજ બાળકના આવ્યા હતા હેન્ડરાઇટિંગ. તો બાળક બહુ જ મેચ્યોર્ડ હતું, પણ એના પેરેન્ટ્સ કમ્પ્લેન કરતા હતા કે આ આઈધર કશું બોલતો જ નથી અથવા તો એકદમ હાઈપર થઈ જાય છે, રિએક્શન આપે છે. ત્યારે મારે પેરેન્ટ્સને એકચ્યુઅલી સમજાવવું પડ્યું હતું કે તમારું બાળક મેચ્યોર્ડ ઇનફ છે, એ ડિસ્ટર્બ છે, ખાલી એને બોલવા માટે સ્પેસ આપો તમે. આજે ફાધર અને સનના રિલેશન બહુ જ સ્વપ ચાલી રહ્યા છે. ઘણી વખત કેવું હોય છે કે દરેક પેરેન્ટ્સને ગ્રાફોલોજી ચલો સમજ નથી પડતી, પણ એક આઈડિયલ એવું પણ હોવું જોઈએ કે આપણે જ્યારે બહારથી આવીએ છીએ, મધર હોય કે ફાધર, વર્કિંગ છે અથવા તો હાઉસવાઈફ બી મધર છે તેવું જરૂરી નથી, પણ તમે બહાર જાઓ છો અને બહારથી જ્યારે ઘરે આવો છો ત્યારે તમારું બાળક જો બેઠેલું છે અને એઝ ઇટ ઇઝ પોઝિશનમાં બેઠેલું રહે છે ને તો સમજવાનું કે તમારું બાળક તમારી સાથે અટેચ નથી.
જો તમે બહારથી આવો છો અને આવતાની સાથે મમ્મી અથવા પપ્પા કહીને બાળક દોડતું તમારી સાથે આવે છે, તો એનો મતલબ કે બાળક તમારી સાથે અટેચ છે. તો એ જો એક્સપ્રેશન ઉપરથી સમજવાની જરૂર છે કે ગ્રાફોલોજી નથી સમજી શકતા દરેક પેરેન્ટ્સ, પણ એમણે એમના બાળકની બોડી લેંગ્વેજથી પણ સમજવું જોઈએ કે મારું બાળક મારી સાથે કેટલું અટેચ છે, અને એ રેપો બિલ્ડ કરવો જોઈએ. યસ, આ બી બહુ જરૂરી છે. અને જો એ નથી થતો તો આવા ગ્રાફોલોજીનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે બાળકોના અક્ષરો ઉપરથી. ગ્રાફોલોજી કેવું છે કે ખાલી તમારા અક્ષરોને ડિકોડ નથી કરતા, એ તમારી ઇમોશનલ પેટર્નને બી હીલ કરે છે, તમારા ઇમોશનલ જે બ્લોકેજીસ છે એને હીલ કરવાનું કામ કરે છે, તમારા બાળકના ડેવલપમેન્ટ માટે પણ કામ કરે છે, તમારા પોતાના રિલેશનશિપ બિલ્ડઅપ કરવાનું કામ કરે છે, અને મેઇન વસ્તુ તમારી અંદરની સ્ટ્રેન્થ અને વીકનેસ તમને ખબર પડે છે. સમહાવ કેવું કે સમય જતાં આપણે પોતે ભૂલી જતા હોઈએ છીએ કે આપણી એકચ્યુઅલી ઇનબિલ્ટ ક્વોલિટી શું છે. જેમ તું ભૂલી ગઈ હતી અને તે બહાર લાવી, જે અત્યારે લોકો પૂછે છે કે કઈ રીતે તું આ કર્યું. ના, બહુ જ સુપર્બ મોડાલિટી છે, ગજબનું સાયન્સ છે કે તમારે પોતાનું જ વ્યક્તિત્વ ઓળખવું છે, તમારે પોતાની મિરર ઇમેજને જ મળવી છે, તો ગ્રાફોલોજી બેસ્ટ સાયન્સ છે અને બેસ્ટ મોડાલિટી છે. ગ્રાફોલોજીમાં લખવામાં આજે આપણે એ પણ વાત કરીએ કે જે રાઇટઅપ છે ને, ભાર દઈને લખવું, સ્મૂથ લખવું, એ પણ એક પર્સનાલિટીને રિફ્લેક્ટ કરે છે. તો આપણે એ પણ કહીએ. શ્યોર, જે લોકો ભાર આપીને લખતા હોય છે ને એ લોકો ડોમિનેટિંગ હોય છે. નર્ચરિંગ કે એકચ્યુઅલ ડોમિનેટિંગ? એકચ્યુઅલી ડોમિનેટિંગ. અને એ કેવું હોય છે, લાઈક મને કોઈ કઈ કહી ના શકવું જોઈએ, એ કાઇન્ડ ઓફ હોય છે. ડોમિનેટિંગ જેનો નેચર હોય ને, એની અંદર આર્થરાઇટિસ, ડાયાબિટીસ, પ્રેશર, આ બધા રોગો પણ હોય. અને જો તમારી આજુબાજુમાં કોઈને આ રોગો હોય ને, તો એનો નેચર જોશો ને તો ડોમિનેટિંગ નેચર જ હશે. પછી લાઇટ લખે તો લાઇટ લખે એ લોકો બસ ફ્લેક્સિબલ અને એડજસ્ટેબલ છે. એ લોકો કોઈ વસ્તુને એક રિજિડનેસ જે કહે ને એ હોતી નથી એ લોકોની અંદર. એ લોકો ફ્લેક્સિબલ હોય છે. આજે આપણે એક એવા સાયન્સ ઉપર વાત થઈ કે જે ગ્રાફોલોજી છે, જે અક્ષરો ઉપરથી આપણે આપણી પર્સનાલિટીને સમજી શકીએ છીએ, આપણી અંદરની કઈ એવી જાણ છે કે જે આપણેથી અજાણ છે. આ બી સમજવું બહુ જરૂરી છે, કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે જ્યારે ગમતું નથી ને ત્યારે ગમતું પણ નથી ગમતું, એ આપણા અક્ષરો બતાવી આપે છે. તો આવા અવનવા એપિસોડો જોવા માટે તમે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ શકો છો. તમારે આગળ આવા જ કોઈક એપિસોડ જોવા હોય તો આપણે એમને દીપાલી મેમને બોલાવીશું, અને એમાં NLP ઉપર પણ આપણે સાંભળીશું અને ચર્ચા કરીશું, હેલ્ધી ડિસ્કશન કરીશું. ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, મેલ દ્વારા તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એડ્રેસ અમારું નીચે છે, તમે એડ્રેસ દ્વારા પણ અમને પત્ર પણ લખી શકો છો. ફરી એક નવા જ એપિસોડમાં મનના દરવાજાની અંદર આપણે ફરી મળીએ.